રાજકોટમાં જ્યારે કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ હોય અને અત્યાધુનિક બસ સ્ટેન્ડ હોય ત્યારે તેના ત્રીજા માળે જે લેડીઝ શૌચાલય છે ત્યાંથી જ્યારે ન્યૂઝ રૂમના અહેવાલ બાદ 2 દિવસ પહેલાં જે અહેવાલ રજૂ કર્યો હતો કે જેમાં દારૂની બોટલો મળી આવી તેને દારૂ પીવાનો અડ્ડો હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે આજે ફરીથી એ સ્થળ પર આપણે આવ્યા છીએ અને આવો જોઈએ કે શું છે ત્યાંની અત્યારની પરિસ્થિતિ। વાહ, અહેવાલ બાદ લાગે છે તંત્ર જાગ્યું હોય તેવું। ત્યારે તમે આ તાળું જોઈ શકો છો, પણ હવે મહત્વની વાત તો એ છે કે તાળું તો લાગી ગયું છે આની અંદર, પણ આની અંદર સાફ સફાઈ થઈ છે, ચોખ્ખાઈ કરી છે, દારૂની બોટલો હટાવી છે કે નહીં તે તો હવે આ જેણે તાળું માર્યું એને જ ખબર, અને અહીંના જે અત્યારે અધિકારીઓ હોય, પેટામાં દીધેલું હોય કે જે કોઈ હોય એ લોકોને ખબર, પણ અત્યારે તો તાળું લાગી ગયું છે। હવે આની અંદર સફાઈ થઈ છે કે નહીં એ પણ જોવાનું રહ્યું કે બસ અહેવાલ બાદ એમનામ તાળું મારી દીધું અને ઠંડુ પાડી દીધું એવું લાગી રહ્યું છે, પણ હવે હકીકત તો બાયણું ખુલે પછી જ ખબર પડે। તો હવે આપણે જાણીશું કે બાયણું ક્યારે ખુલે છે અથવા કોઈ અધિકારી ક્યારે જાગે છે અને ક્યારે જવાબ આપે છે તે જોવાનું રહ્યું।